જીવનમાં ક્યારેક તો એવો સમય આવે જ છે જ્યારે આપણે કોઈ પોતાનાને ગુમાવીએ છીએ અને એની સાથે આવે છે એક ઊંડો શોક, એક ખાલીપો, એક ડર કે બધું જ ખતમ થઈ જશે. આ અનુભવ આપણા બધા માટે સમાન છે. પણ શું તમે જાણો છો કે આ સૌથી ગહન સવાલનો જવાબ હજારો વર્ષો પહેલાં જ આપી દેવાયો હતો? તો ચાલો આજે શોકના એ મૂળ સુધી પહોંચીએ અને એ પ્રાચીન જવાબને શોધીએ. સૌથી પહેલો અને સીધો સવાલ, આપણને શોક થાય છે શા માટે? દેખીતી રીતે તો જવાબ એ છે કે જ્યારે કોઈ આપણું પ્રિયજન આપણાથી દૂર થાય છે ત્યારે દુઃખ થાય છે. પણ શું આ દુઃખ ખરેખર જરૂરી છે? શું એનાથી બચવાનો કોઈ રસ્તો છે? ચલો આ સવાલના ઊંડાણમાં ઉતરીએ. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આટલા ગહન આધ્યાત્મિક સવાલનો જવાબ કોઈ શાંત આશ્રમમાં નહીં, પણ ભય અને હિંસાથી ભરેલા એક યુદ્ધના મેદાનમાં અપાયો હતો. અને કદાચ એટલે જ આ જવાબ વધુ શક્તિશાળી અને વ્યવહારુ બની જાય છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધતા પહેલા એ જાણવું પડે કે સમસ્યા શરૂ ક્યાંથી થાય છે. તો શોકનું મૂળ કારણ શું છે? ચાલો સમજીએ કે આ પ્રાચીન જ્ઞાન આપણને આ વિશે શું કહે છે. આ ભગવદ્ ગીતાનો એક પ્રસિદ્ધ શ્લોક છે, જ્યાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે. યુદ્ધ ભૂમિ પર પોતાના સગાઓને સામે જોઈને અર્જુન ભાંગી પડ્યો છે અને ત્યારે આ શબ્દો કહેવાયા હતા. પહેલી વારમાં તો આ એક કોયડા જેવું લાગે, પણ શોકમાંથી મુક્તિની ચાવી આ જ પંક્તિઓમાં છુપાયેલી છે. તો આ આખા શ્લોકનો સાર સમજવા માટે આપણે બસ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજવાનો છે. એક છે શરીર, એટલે કે આપણું આ ભૌતિક દેહ, અને બીજો છે શરીરી, એટલે કે જે આ શરીરમાં રહે છે, આપણો આત્મા. બસ આ ભેદ સમજાઈ જાય તો બધું સમજાઈ જશે. જુઓ, આ તફાવત કેટલું સ્પષ્ટ છે. એક તરફ છે શરીર, જે અસત છે, એટલે કે અસ્થાયી. એ સતત બદલાય છે નહીં? બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, અને એ નાશવંત છે. બીજી તરફ છે શરીરી, એટલે કે આત્મા. એ સત છે, એટલે કે શાશ્વત. એ અવિનાશી છે અને એ ક્યારેય બદલાતો નથી. એ નિત્ય છે. અને આ સમજણ પરથી જ એક શબ્દ આવે છે, અશોચ્ય, જેનો અર્થ થાય છે જેના માટે શોક કરવો યોગ્ય નથી. ગીતા કહે છે કે શરીર અશોચ્ય છે. હવે વિચારો, જે વસ્તુનો સ્વભાવ જ નાશ પામવાનો છે, જે અનિવાર્ય છે, એના માટે દુઃખી થવું એમાં કેટલો તર્ક છે. આ વાત માત્ર શરીર પૂરતી સીમિત નથી. આ જ્ઞાન તો સમય વિશેની આપણી આખી સમજને જ બદલી નાખે છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. ચાલો જોઈએ કેવી રીતે. શ્લોકનો પહેલો હિસ્સો ભૂતકાળની વાત કરે છે. એ કહે છે કે એવો કોઈ સમય જ હતો નહીં જ્યારે આપણે નહોતા. આપણું અસ્તિત્વ હંમેશાથી હતું. એની કોઈ શરૂઆત જ નથી. અને શ્લોકનો બીજો હિસ્સો ભવિષ્યની ખાતરી આપે છે. એ કહે છે કે ભવિષ્યમાં પણ એવો કોઈ સમય નહીં આવે જ્યારે આપણું અસ્તિત્વ ખતમ થઈ જશે. ટૂંકમાં, જેમ આપણી કોઈ શરૂઆત નથી, એમ આપણો કોઈ અંત પણ નથી. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. શ્લોકમાં ભૂતકાળ અને ભવિષ્યની વાત તો છે, પણ વર્તમાન કાળનો ઉલ્લેખ કેમ નથી? કારણ બહુ સરળ અને સુંદર છે. આપણે અત્યારે છીએ એ સાબિત કરવા માટે કોઈ પુરાવાની જરૂર છે ખરી? એ તો સ્વયં સિદ્ધ છે. એની ચર્ચા કરવાની જરૂર જ નથી. હજી પણ જો આ વાત થોડી અઘરી લાગતી હોય તો ચાલો એક રોજબરોજનો અનુભવ લઈએ, ઊંઘનો. સૂતા પહેલા આપણને ખબર હોય છે કે હું છું. ગાઢ ઊંઘમાં દુનિયા ગાયબ, શરીરનું ભાન નહીં. પણ શું આપણે પણ ગાયબ થઈ જઈએ છીએ? ના, કારણ કે સવારે ઉઠીને આપણે શું કહીએ છીએ? મને બહુ સરસ ઊંઘ આવી. આ મને કોણ છે, જે સૂતા પહેલા પણ હતો અને જાગ્યા પછી પણ છે. તો આનો સીધો અર્થ શું થયો? અવસ્થાઓ બદલાય છે, જાગવાની, સપના જોવાની, ગાઢ નિંદ્રાની. પણ એ બધી અવસ્થાઓને જોનાર, એનો અનુભવ કરનાર આપણે ક્યારેય નથી બદલાતા. આપણે સ્થિર છીએ. અવસ્થાઓ તો આવે છે અને જાય છે. તો ચાલો અત્યાર સુધી જે સમજ્યા એ બધાને જોડીને એક ફાઇનલ નિષ્કર્ષ પર પહોંચીએ, આપણા અસલી અવિનાશી સ્વરૂપ વિશે. તો આખી વાતનો તર્ક બહુ સીધો અને સરળ છે. આપણું અસલી સ્વરૂપ એટલે કે આત્મા શરીરના જન્મ પહેલા પણ હતો અને શરીરના નાશ પછી પણ રહેશે. હવે ગણિતનો સીધો નિયમ છે, જે વસ્તુ શરૂઆતમાં હોય અને અંતમાં પણ હોય એ વચ્ચે તો હોવાની જ. એનો અર્થ એ થયો કે આ બદલાતા શરીરમાં ન બદલાતી એકમાત્ર વાસ્તવિકતા એ આપણો આત્મા જ. આનાથી આપણી પોતાની ઓળખ વિશેની સમજ જ બદલાઈ જાય છે.
એમ સમજો કે શરીર એક અસ્થાયી ઘટના છે જે આવે છે અને જાય છે, પણ આત્મા એક કાયમી અસ્તિત્વ છે, એક કેનવાસ છે જેની અંદર જીવનની આ બધી ઘટનાઓ બને છે અને વિખેરાઈ જાય છે. અને આ આખી ચર્ચા આપણને અંતે એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો આ નાશવંત શરીર આપણે નથી, તો પછી આપણી સાચી ઓળખ શું છે? આ પ્રશ્ન પર મનન કરવું એ જ કદાચ શોકમાંથી મુક્તિ તરફનું પ્રથમ અને સૌથી મહત્વનું પગલું હોઈ શકે છે.